તો આનો આપણે જીવ બચાવ્યો છે, તો આખો વ્લોગ જરૂરથી જુઓ. ગુડ મોર્નિંગ બધાને. ને આપણે ઉઠી ગયા છે, સવારના વાગી ગયા છે 8 અને ફ્રેશ થઈને બેઠા છીએ. આજે હોવા ગયા હતા ધાબે એટલો પવન આવતો હતો કે ઓઢવા બેઠા બે ગોદરા. પછી આપણે ધાબે જઈને બતાવીએ હેતુબેન તો હુતા છે પથારીમાં. હેતુબેન ઈ તો હમણાં રોવા માંડશે, આપણે ઉઠાડશું એટલે હેતુબેન ઈને અત્યારે શોખ છે ને. હેતુબેન હા ભાઈ એને રહેવા દો, બ્લોગમાં ના. તો જેતપુરમાં એટલા બધા કારખાના છે કે તમે વાત જ પૂછવામાં. ગમે અહીંયા જો કારખાના. તો મને એ વિચાર આવે કે એટલા બધા કારખાના છે તો જેતપુરમાં કેટલું પ્રદૂષણ થતું હશે. તમે કોમેન્ટમાં જણાવો કે જેતપુરમાં કેટલા કારખાના છે અંદાજે. આપણે તો નવરા થઈ ગયા છે અને જવાનું છે હમણાં દુકાને. તમને ખબર નહીં હોય કે દુકાન કેની છે. અમારી દુકાન સલૂન છે. તો અમારો ધંધો સલૂનનો છે એટલે અમારે તો જવું જ પડે વહેલા 7:30 વાગે. તો હમણાં અમે દુકાન માટે રેડી થઈને જવાનું છે દુકાને. અને તમને ખબર નહીં હોય કે આ નજારો 1 નંબર આવે છે. કારણ એક જ છે, બાજુમાં રેલવે સ્ટેશન છે, આમ જંગલ જેવું લાગે અને કારખાના તો દેખાય જ છે. અને હું અહીં ઉઠાડવા આવ્યો હતો પણ હેતુબેન જાગતા નથી, તો થોડા ગદી કરીએ આપણે જાગે તો હેતુબેન હેલો ગાઈસ તો કે હેતુબેન ઈ તો બેન રોવા વાયના છે એટલે આપણે હવે જાય નીચે. નાસ્તો કરીને બેસી ગયા છીએ. તો હવે દીશુભાઈને ઉઠાડીએ, થોડીક ટ્રાય કરીએ દીશુભાઈ ઉઠે છે કે નહીં. દીશુભાઈ અહીંયા ઉઠા છે પણ હવે ઉઠવાનું નામ લેતા નથી. હમણાં ઉઠાડ્યો તો તે રોવા માંડ્યો હતો, એના પપ્પાએ ઉઠાડ્યો હતો. કાલે કાંક એવું થઈ ગયું કે હું તો આમ જ તે અને પડી ગયો નીચે. તો રોયો તો નહીં, પાછો ખકેડીને પાછો ઉપર સુઈ ગયો. અને પાછો એના મમ્મીને કે હું ક્યાં પડ્યો હતો, કે હું ઉતરતો હતો. થઈ ગયો એવું. મારા ઘરમાં એટલા ફ્લાવરને વધ્યા છે જોઈ. મારી બેન કમાલની છે. આપણે દુકાને ને હવે કરવાની છે થોડીક સાફ સફાઈ, એટલે સાફ સફાઈ પણ કરવી જ પડે. તો દુકાનમાં અમે પગે લાગીને આવી ગયા છે દુકાને. સાફ સફાઈ કરીને આપણે થઈ ગયા છે નવરાને. હવે તો ઘરાક આવે તારું ભણી તો હજી થઈ. હા અમારી દુકાન છે, તમને હમણાં બતાવી. તો હું આવી ગયો છું ઘરે અને અમને કાંઈક જાણવા મળ્યું છે કે હેતુબેને જીવ બચાવ્યો છે. તો તમે આગળ જુઓ કે હું છે એ વસ્તુ, અને હેતુબેનને થેન્ક યુ જીવ બચાવવા માટે એનો. તો હું તમને બતાવું કે એને કેનો જીવ બચાવ્યો છે. જો દોસ્તો, આ બચ્ચું છે ને એ કૂતરાના મોઢામાં આવી ગયું હતું અને એ હાવ લોતપોત થઈ ગયું હતું. અમે એને અંદર લઈ લીધું અને પછી એને પાણી પાયું અને પછી એને થોડીક ચણ ને એવું આપ્યું, પણ એને કાંઈ ખાધું પીધું નથી. અને અટાણે સાવ નાનું એવું બચ્ચું છે અને હવે થોડુંક હાલતું થઈ ગયું છે. તો હવે એને બહાર કાઢ્યું છે અમે ફરિયામાં. હવે એની રીતે એ જો હાલી શકે છે. જોજો આવ જો, હજી એની પૂંછડી પણ એની ભીની છે, આખું ભીનું થઈ ગયું હતું. આ રીતના બહારથી અમે એને લઈ આવ્યા છે. જો ઘર છે ને એના બાયણે હતું. આ જો હાવ નાનું એવું છે. જો કેવું સરસ હાલવા માંડ્યું છે. આમાં એક આપણને શીખ મળે છે કે ગમે ત્યાં એવું બચ્ચું કે ગમે પ્રાણી પક્ષી ગમે એ હોય ને, તો આ રીતના થોડુંક તમે એને એ રીતના રાખો ને તો એ એની રીતે મંડે ચાલવા, એક જીવ બચી જાય. જો અમે આજે એક જીવ બચાવી લીધો છે. કેવું સરસ છે. જો કેવું હતું એ તો કેવું હતું આ બચ્ચું, કેવી રીતે હતું? હાવ ભીનું થયેલું હતું અને હાવ લોતપોત થઈ ગયેલું હતું. ને અટાણે તો તમે જોવો અમે ડાયર પણ માર્યું હતું. ડાયર પણ અમે મારી લીધું હતું. ગરમ ડાયર મારી દીધું હતું. જોવો શું દિશાંતભાઈ, કેમ છે ખિસકોલીનું બચ્ચું? કેમ છે? સારું છે? બહુ મસ્ત છે. તો આને કેવી રીતે હતું બચ્ચું, કેવું હતું? તમે કોમેન્ટ કરો. અમે ઘરમાં રાખીએ કે ને બહાર પાછું મૂકી દઈએ, તમે કોમેન્ટ કરો. આને તો હું તો કહું છું ઘરમાં રાખો, પણ અહીંયા મમ્મી પાછું પણ હવે બહાર મૂકશું અને કૂતરા પાછા એને ખાઈ જશે તો? ના, આપણે ઘરમાં જ રાખશું. તો ઘરમાં એ જાજો ટાઈમ નહીં રહી શકે ને, એને પણ બહારની દુનિયા જોવી હોય. તો આપણે એને ફરવા એના માટે શું કરશું? આપણે આપણી અગાસી છે ને એની ઉપર આપણે મૂકી અગાસી, દઈશું. હા. અને ત્યાં બહુ ખિસકોલ આવે છે. બહુ ખુશકોલા આવે છે. હવે તો ચાલી શકે છે. જો સરસ મજાનો એક જીવ બચી ગયો. હવે જો જીવે બચી ગયો એનો. જો એને ન લીધું હોત ને આપણે તો એ મરી જ જવાનું હતું. એને કૂતરા ખાઈ જ જવાના હતા. હતા. જો કેવું છે એને દિવાલ ઉપર ચડવું છે. એના દિવાલ માથે ચડવું. ખાતું નહોતું એમ કહી દે. દેજો એ બચ્ચાનું શું કરશું? રાખવું હે? છે ને? રાખવું છે આપણે. હા ઘરે તો રાખવું છે તો તું શું કરીશ એને? એમ કરીશ? એને પાણી પીવડાવી દઈશું તે? નથી પીતી. નથી પીતું? પીવડાવજે. પાણીનું જોલું ભરી દેજો એને. ચાલો. ઠંડુ પાણી પીવડાવવું છે? બરફ વાળું કે ફ્રીજનું? સાયકલ લઈ લઈએ. હે દેશું?
આમ જો હા દીશો ઠંડુ પાણી પીવડાવું કેવી હાલતમાં હતું અટાણ જો કેટલી હાલત હતી. પ્લેટ આવ્યા છે એ તારે હા દીશુ ચીકુ ચલો પાણી પી લે થોડુંક એને મોઢા પાસે રાખ, થોડુંક પાણી નીચે રાખ એને મોઢામાં. પી જાઓ કુટી પાઈ ચીકુ પી ચીકુ નામનો હોય એ તો આવ ચીકુ કુટી પાઈ ખવડાવવાનું હોય તો ગાંઠિયા એને નાખી હતી ભાખરી નાખી હતી પણ એને ખાધું નથી. આને સેવ નાખી હતી પણ નથી ખાતું પૂરી ખરી ગયું ને ઈ ન ખાઈ ફરાઈ ગયું છે થોડુંક. ઈ જો હવે તોય ઘણો ફેર પડી ગયો એને ઓલું થવામાં. હેતુ તું એને આમ તો કે આમ તો રે બતાવ તો ખરા. કોલ પાણી પી જો 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 પાણી પેલું જો ઈ દિવાલ ઉપર ચડવા જાય છે ભાઈ કેવી છે પણ ઈ ચડી નથી શકતી કારણ દીશુ બીવે તો છે ઓ લડે નથી લગાડે છે ચીકુ કાઈ ના કરે હાવ નાનું છે કે અહીંયા તો દીશુ મને છે હાવ નાનો મસ્ત આ બહુ વડા લાગે છે આપણે એને કહીએ કાઈ નથી થતું પણ તોય ડરે છે જો ઈ ચડવા માંગે છે પાણી નથી પીતી જો કેવી છે ખિસકોલી દીશુ હું કામ રોવેશ નથી મોકલવું ખિસકોલીને રાખવી આપણે નથી મોકલવી ના તેને કોકે આમ ઘરમાં પેક કરતી હતી તો હાલે ના એનો અગાઉ છે જેને રહેવું હોય છે ને તો આપણે રાખશું બસ હા બાકી જે જાવ હોય છે ને તને મોકલી દે હો અહીંયા છે જેને રહેવું હોય છે તો એને પૂછી લે હું તો રોકાય બરાબર મોકલી દઈશ એને પૂરી ના રખાય હે પછી તડકો ના લાગે એને અંધારું થાય તો એ જોઈએ રહેવું હોય છે તો રહે ન કરે એની રીતે એકલી વહી જાય બરોબર આપણે જાવ એ ધોળે પછી નો પકડાય ને હાથી નાનું બચ્ચું છે એટલે ધોળી નો હેકું એટલે એને રીતે દોડશે તો મોકલશું નકર આ રાખશું આપણે હેતુ બેન ત્યાં રોવા માંડી છે દીશુના હાથમાં આંસુ આવી ગયા છે તો રાખવું છે આ બચ્ચાને અહીંયા ત્યાં નાટક વધી ગયા છે દીશુભાઈ ખુશ થઈ ગયો રાખવાની વાત આવી ને એટલે જો ફાઇનલી ગાઈઝ હવે ખીચકોલી જો જીવ બચી ગયો છે હવે ભૂખી પણ થઈ તમારે હેતુબેન છે ને એને હવે હે ને ગાંઠિયા ખવડાવે છે જો ખાય છે બોલ બોલ એને લે ખીચકોલી ખા ખા જો હેતુબેન એના હાથે ખવડાવે છે જોઈ શકો છો તમે જો એકવાર બાજુમાં દીશુભાઈ પણ છે એને પણ ગાંઠિયા ખવડાવે છે દીશુભાઈ ખવડાવવાના છે ને ગાંઠિયા ઓલી મોઢામાં નાખે છે દે ને જો એટલા બધા ના નખાય ભાઈ થોડા થોડા નખાય જો 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 ખીચકોલી કેમ ખાવા માંડી જો કેમ ખાય છે ખીચકોલી જો જોઈ લ્યો અત્યારે બહુ એટલે બહુ ભૂખી થઈ છે અને આવી ત્યારે તો બહુ ગભરાઈ ગઈ હતી બિચારી હાલવાનો કોઈ પણ જાતનો હોશ નતો એટલી ગભરાઈ ગઈ હતી અત્યારે હવે ને મારી 70% સારું છે અત્યારે કાંઈ વાંધો નથી કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે જો ભૂખ પણ લાગી છે ને તે ખાઈ પણ છે પાણી પીધું ને એમાં ભીની થઈ ગઈ એટલે જો પાછી ભીની અત્યારે પાછી સ્વિમિંગ પુલમાં નાહી લીધું હોય ખીચકોલી હે એના માટે હું અમે આ ડીશ ભરી હતી પેલા વાટકો ભર્યો હતો ને એમાં પાણી નહોતું પી શકતી પછી ડીશ ભરી તો ડીશમાં એને ઠેકડો મારીને સ્વિમિંગ પુલમાં નાહી એના ખાવું છે એના બાજુ રાખ ભીનામાંથી આ બાજુ રાખ. બહુ ભૂખા થયા છે તો હવે ખાય છે ભીનામાંથી આ બાજુ રાખ. જો કેટલા ભૂખા થયા છે ને જો એને ખવડાવવાના દિશાંતભાઈ ખવડાવે છે હેતુબેન ખવડાવે છે દિશાંતભાઈ જો દિશાંતભાઈ અમારે શું છે બીકડા બહુ છે બીવે પણ છતાં પણ હિંમત કરીને ખવડાવે છે દિશાંતભાઈ ભટકું ભર લઈ નહીં હો જો એમ કરે એમ ના કરાય એમ ધક્કા ન મરાય તો પાછા ખિસકોલી બેન પાછા બી જાય કે આ રાક્ષસભાઈ કોણ આવ્યા છે આજે અમારા રાક્ષસભાઈ છે જો તો કેવા રાક્ષસ છે જોઈ લો જો અમારા રાક્ષસ જો આને અમારા ખિસકોલીનું રેસ્ક્યુ કરેલું છે આ દિશાંતભાઈએ ખિસકોલીનું રેસ્ક્યુ કર્યું છે પછી હેતુબેને રેસ્ક્યુ કર્યું છે મમ્મી તમે બધા આને ખવડાવજો દિશાંતભાઈ રેસ્ક્યુ કર્યું તમને કેવું લાગે છે તમે જ બચાવી તો તમને કેવું લાગે છે અત્યારે બહુ મસ્ત લાગે આવી જ રીતના બધા જીવ બચાવતા રહેજો ખિસકોલી છે બચાવવા પડે કે નો બચાવાય એવી રીતે કોઈ પણ જીવ આવી રીતે હોય તો એને બચાવાય કે નો બચાવાય હા. બચાવાય ને બચાવાય જો કબૂતર છે ખિસકોલી છે પોપટ છે ચકલી ચકલી પણ બહુ છે અમારે ચકલી છે પણ દિશાંતભાઈ ને અમારે ચકલી પણ બહુ ગમે હા હેતુબેન અમારે ગાંડા થાય અમારે હે ને એ બહુ ચકલીના બચ્ચા આવે અમે તો હાથમાં લઈને આને રમાડીએ બતાવશું સરસ ચાલો તો હવે આ વિડીયો દિશાંતભાઈ